કૃષ્ણ પરમાત્મા એમ કહે છે સુખીથી જીવવું હોય તો ગુરુ વચનમાં રહેવું, ગુરુ કહે એટલું પાલન કરવું. ગુરુ તો ખોટો કહે જ નહીં. સુખી થવાની ચાવી આપી દે. સત્ય કર્મ કરો, ખોટું કરશો જ નહીં. ખોટું આપણું કરે તો એને જવા દો, કારણ કે એ કરવાવાળો તો કીર્તાર છે. એમાં એનો બદલો એને મળે, અવશ્ય મળે. કેવી રીતે કરે એને ભોગવવું પડે છે. છૂટકો થતો જ નહીં. એમાં કોઈનું કાંઈ ચાલે નહીં. અને તમે મોંથી જો એનો બદલો લેવા દો તો પરમાત્મા કહી જાય છે. પરમાત્મા પણ એમ બોલે છે કે જાતે તું કરીશ કર્મ તારે ભોગવવું પડશે. તારે કર્મ જ નહીં કરવા દેવાનું. કર્મ થાય તારે માથે કર્મ ચડે ને બદલા. કર્મ થવા જ નહીં દેવું. કર્મ થાય તો ભોગવવા તૈયાર રહેવું. સારું કર્મ થાય તો ભોગવવા તૈયાર રહેવું. ખરાબ કર્મ થાય તો ભોગવવા તૈયાર રહેવું. તૈયાર ને તૈયાર, એમાં કાંઈ ચાલે નહીં. એટલે આ ખોટું નથી, સાચું જ છે. પરમાત્મા એમ જ બોલે. ચાલો, જય ગુરુદેવ.